નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 9.1 દાખલા નંબર 1 એમાં એવું કે છે, સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. સમજો, આ થાંભલો છે, આ જમીન છે અને આ દોરડું છે. એટલે આ જમીન, અહીંયા આ થાંભલો અને આ દોરડું. હવે દોરડાની લંબાઈ આપણને આપી દીધી છે. આ 20 મીટર લાંબુ દોરડું છે, એના ઉપર કલાકાર ચડે છે અને આ દોરડું જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે છે. તો આપણે આ થાંભલાની ઊંચાઈ શોધવી છે. નામ આપી દઈએ ABC. યાદ રાખજો. તો અહીંયા થાંભલાની ઊંચાઈ આપણે શોધવાની છે. તો અહીંયા ધારો કે આ દોરડું છે, એની લંબાઈ, આ દોરડાની લંબાઈ, આપણે આકૃતિનું વર્ણન તો આ દાખલાઓમાં કરવાનું જ. દોરડાની લંબાઈ એટલે AC બરાબર 20 મીટર. થાંભલાની ઊંચાઈ આપણે શોધવાની છે. તમે એને X પણ કહી શકો અને નામ પણ આપી શકો, ખાલી AB. બરાબર? અને તમે X લખી દો તો બેસ્ટ, બરાબર X મીટર. અને આ ખૂણો, અહીંયા ખૂણો ACB બરાબર 30°. હવે સમજી લેજો, મારે આ AB શોધવું છે. તો આ ખૂણો છે, તો આ ખૂણાની સામેની બાજુ થઈ, આ સામેની બાજુના કર્ણ. તો સામેની બાજુને કર્ણ આવે એટલે એને સાઈન થીટા કહેવાય. તો અહીંયા સાઈન 30 બરાબર સામેની બાજુ, એટલે અહીંયા સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે સામેની બાજુ AB અને કર્ણ AC. એટલે સાઈન 30નું મૂલ્ય 1/2. AB એટલે X અને AC એટલે 20. 20 આ બાજુ આવે એટલે 20/2 બરાબર X. એટલે X બરાબર 10 મીટર. એટલે આપણે લખવાનું થાંભલાની ઊંચાઈ 10 મીટર છે. આ દાખલો પૂરો. એટલે આપણને પહેલામાં પહેલી વસ્તુ આકૃતિ ખબર પડવી જોઈએ. હવે એમ કે છે બીજો દાખલો, દાખલા નંબર 2. દાખલા નંબર 2 કે વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે તે રીતે જમીનને સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. યાદ રાખજો, અહીંયા એમ કે છે કે આ ઝાડ છે, આ જમીન છે. તો ઝાડ તૂટી જાય છે, હાવ તૂટીને જુદું નથી થતું. અહીંયા આ તૂટી ગયું, દાખલા તરીકે અહીંયાથી આમ લબડી પડી,
તો આ ઉપરનો ભાગ અહીંયા આમ નીચે આવી ગયો, એટલે આ ઉપરનો છેડો નીચે આવી ગયો અને એ જમીન સાથે 30ના માપનો ખૂણો બનાવે છે, આ 30. તો અને ઝાડની આ જમીનને સ્પર્શતી ટોચ અને આ ઝાડનું થળિયું એ બંને વચ્ચેનું અંતર 8 મીટર છે, એટલે આ 8 મીટર આ જમીન છે, બરોબર. આ ઝાડ છે, તો આપણે ઝાડની ઊંચાઈ શોધવી છે, આ ઊંચાઈ શોધવી છે, સમજી લેજો. તો અહીંયા મારે આ ઊંચાઈ શોધવી હોય તો આ માપ એ વાસ્તવમાં આ છે, એટલે આપણે અહીંયા આગળ A, B અને C મેં નામ આપ્યું, તો આ એ વાસ્તવમાં અહીંયા આગળ આ C છે, આમ C આવી ગયું, એટલે આ માપ અને આ માપ સરખું છે. દાખલા તરીકે આને હું x કહી દઉં અને આને હું y કહી દઉં, એટલે આ y થાય. એટલે આમ ઝાડ નીચે પડ્યું એટલે મારે x અને y બંને શોધવા પડે, બરોબર. તો હવે આપણે આ ત્રિકોણમાં એટલે આપણે ધારી દેવાનું, ધારો કે આ AB બરાબર x મીટર, AC બરાબર y મીટર, BC બરાબર 8 મીટર. હવે ઝાડની ઊંચાઈ એટલે અહીંથી અહીં સુધીનું માપ, અહીંયાથી અહીં સુધીનું માપ, એટલે આપણે આને દાખલા તરીકે આપણે C ડેશ કહીએ, તો ઊંચાઈ બરાબર BC ડેશ બરાબર x પ્લસ y મીટર અને આ ખૂણો ACB બરાબર 30°. હવે સમજો, મારે આ શોધવું હોય તો આ બંને લેવાનું, જે આપેલું છે ને એ આ બંને લેવાનું, એટલે આને કહેવાય સામેની બાજુ, આને કહેવાય પાસેની બાજુ, બરોબર. એટલે tan આ સામેની ને પાસેની, એટલે tan 30 બરાબર સામેની બાજુ AB અને પાસેની બાજુ BC, એટલે tan 30 એટલે એને કહેવાય 1/3. AB એટલે x અને BC એટલે 8. હવે 8 આ બાજુ ગયા એટલે અહીં આગળ √3 સામે ગયા, એટલે અહીંયા 8√3 થયું, બરોબર. 8 એટલે અહીં આગળ આ 8/3 બરાબર x, આ x મળ્યું. હવે √3 બરાબર 1.73 આમ તો લેવું પડે, બરોબર. 1.73 તમે ન લો ને આટલું રાખો તો પણ ચાલે, ભાગાકાર ના કરો, પોઈન્ટમાં જવાબ ના લાવો તો પણ કોઈ વાંધો નહીં. આ આપણને x મળ્યું. હવે મારે y શોધવું છે, તો એમાં આ બંને પણ લઈ શકો અને આપણને x મળ્યું છે એટલે આ બંને પણ લઈ શકાય, બરોબર. તો આપણે આ બંને લઈએ, આ બંને, તો અહીંયા યાદ રાખજો, આ બંને લઈએ તો sin થાય, એટલે sin 30 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ અને sin 30 એટલે 1/2 બરાબર સામેની બાજુ એટલે BC અને કર્ણ એટલે આ કર્ણ એટલે અહીં આગળ સામેની બાજુ એટલે x અને કર્ણ એટલે y, ચોકડી ગુણાકાર કરીએ એટલે y બરાબર 2x આવ્યું, એટલે y બરાબર 2 ગુણ્યા 8/3 એટલે y બરાબર 8×2 16/3. આ આપણને y મળ્યો, ધ્યાન રાખજો. હવે ઝાડની ઊંચાઈ એટલે બંનેનો સરવાળો, એટલે ઝાડની ઊંચાઈ બરાબર x પ્લસ y.
એટલે એક્સની જગ્યાએ 8/3, વાયની જગ્યાએ 16/3. એટલે અહીંયા વર્ગમૂળમાં 3 લસા આવ્યો, એટલે ઉપર આવ્યું 8 + 16 એટલે 24/3. સાંભળી લેજો, જે તમારો ફાઇનલ જવાબ આવે એમાં છેદમાં વર્ગમૂળ ચાલે નહીં, એટલે આપણે ઉપર નીચે વર્ગમૂળમાં 3 વડે ગુણી કાઢીએ. એટલે ઉપર આવ્યું 24/3 અને નીચે આવ્યું 3, એટલે 8 તરી 24, એટલે આપણો જવાબ આવ્યો 8/3 મીટર. એટલે આ ઝાડની ઊંચાઈ બરાબર 8/3 મીટર છે. આમ રાખો તોય ચાલે. અને કોઈ દાખલા તરીકે વર્ગમૂળમાં 3ની કિંમત મૂકે 1.73, તો અહીંયા આગળ આ જવાબ 100% સાચો. કોઈ 8 ગુણ્યા 1.73 કરે તો આપણે ગુણાકાર કરવો પડે. ગુણાકાર કરીએ એટલે 8 તરી 24, 8 × 7 = 56, 57 અને 58, 8 × 8, 8 ને 5 13, એટલે 13.84 મીટર. એટલે તમે આ પણ ચાલે, આ પાછળ મીટર લખવું પડે, હા, આટલા મીટર છે, અને આ પણ ચાલે. એટલે તમે વર્ગમૂળ રાખો, કોઈ વાંધો નહીં, રાખી શકાય જવાબમાં. તો આ દાખલા નંબર 2 હતો. કોઈ એમ કે અહીંયા સાહેબ મારે આ સાઈન નથી લેવું, મારે તો આ 2 લેવું છે, તો એ ચાલે. પાસેની બાજુ અને કર્ણ લેવો છે તો એ જવાબ તો સરખો જ આવે, તમે ગમે તે લઈ શકો એમ. હવે ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં એવું કે છે, એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં 2 લસરપટ્ટી બનાવી છે. આ માટે એ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે અને જમીન સાથે 30ના માપનો ખૂણો બનાવે છે. એવી અને એનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટર ઊંચાઈનો સીધો ઢાળ હોય તથા જમીન સાથે 60ના માપનો ખૂણો બનાવતી હોય એવી લસરપટ્ટીઓ પસંદ કરી છે. તો બંને લસરપટ્ટીઓની લંબાઈ શોધો. યાદ રાખજો, બરોબર. આપણે અહીંયા બગીચામાં 2 લસરપટ્ટી મૂકેલી છે. અહીંયા એક 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે 5 વર્ષથી ઓછી ઉંમર ના બાળકો માટે અને 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે. અહીંયા જે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે એ જમીનથી 1.5 મીટર ઊંચી રહીએ આવી લસરપટ્ટી ગોઠવી છે. 1.5 મીટર આ જમીનથી આ 1.5 મીટર ઊંચાઈએ રહે એવી આ લસરપટ્ટી છે. એટલે લપસણી, સોરી, આ છે. અને જમીન સાથે 30ના માપનો ખૂણો બનાવે છે. આ 30નો ખૂણો. અને આ મોટા બાળકો માટે આમ 3 જમીનથી કહેવાનો મતલબ આમ લપસણી ગોઠવેલી છે.
આ 3 મીટર ઊંચી છે અને જમીન સાથે 60ના માપનો ખૂણો બનાવે છે. 3 મીટર ઊંચાઈનો સીધો ઢાળ છે. તો આ બંને લપસણીઓની લંબાઈ શોધવાની છે. નામ આપી દઈએ ABC. બરોબર. તો આ નાની લપસણી એની લંબાઈ AC છે. તો અહીંયા આ સામેની બાજુ અને આ કર્ણ આ શોધવાની છે. આને કર્ણ કહેવાય. તો સામેની બાજુ અને કર્ણ એટલે અહીંયા sin 30 બરાબર સામેની બાજુ AB અને કર્ણ AC. sin 30 એટલે 1/2 AB એટલે 1.5 અને AC આપણે શોધવાનું છે. આમ ચોકડી ગુણાકાર કરીએ એટલે AC બરાબર 1.5 ગુણ્યા 2 એટલે AC બરાબર 3 મીટર. એટલે આ નાની લસરપટ્ટીની લંબાઈ 3 મીટર છે. એટલે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટેની લપસણીની લંબાઈ 3 મીટર છે. હવે અહીંયા આને આપણે PQR નામ આપીએ. એમાં પણ આ 60નો ખૂણો, આ સામેની બાજુ ને આ કર્ણ એટલે sin. તો sin 60 બરાબર સામેની બાજુ PQ અને કર્ણ PR. તો આ sin 60 એટલે વર્ગમૂળમાં 3/2 અને PQ એટલે 3 અને PR આપણે શોધવાનું છે. આમ ચોકડી ગુણાકાર કરીએ એટલે વર્ગમૂળમાં 3 ગુણ્યા PR બરાબર 3 ગુણ્યા 2. હવે વર્ગમૂળમાં 3 છેદમાં જાય એટલે આમ છેદમાં વર્ગમૂળમાં 3. એટલે હવે આપણે PR બરાબર આ 3નો મતલબ 2 વખત વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 છેદમાં વર્ગમૂળમાં 3. એટલે આ વર્ગમૂળમાં 3 ઉડી ગયા એટલે PR બરાબર 2 વર્ગમૂળમાં 3 મીટર. આમ પણ જવાબ ચાલે અને વર્ગમૂળમાં 3ની જગ્યાએ આપણે 1.73 લખી નાખો તો પણ વાંધો નહીં. 1.73 લખો, આટલો જવાબ 100% સાચો. પણ કોઈ દાખલા તરીકે લખે PR બરાબર 2 ગુણ્યા 1.73 એટલે 17 દુ 34 3 દુ 6 એટલે 3.46 મીટર. આ જવાબ પણ સાચો. એટલે 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટેની લપસણીની લંબાઈ અહીંયા 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટેની લપસણીની લંબાઈ 3.46 મીટર છે. ઓકે, આ ત્રીજો દાખલો હતો. હવે